શ્રીનગર દાંતીવાડા યુનિવર્સિટીના બાળપણના મિત્રો જેની સાથે નાનપણની રમતો રમીને આપણે આટલા મોટા થયા, 40-50 વર્ષના થયા, અને આજે તમે બધાએ એક મેસેજથી અહીં ભેગા થયા છો, ઘણા બધા દૂર દૂરથી આવ્યા છો, અને જે ટાઈમ ફાળવ્યો છે એ મહા અમૂલ્ય ટાઈમ છે. આ સમય લાઈફની અંદર બીજી વખત નથી આવવાનો, એટલે જે એન્જોય કરવાનો છે મિત્રો, થોડી ક્ષણો આપણે જોડે રહીશું, એન્જોય કરીશું. આજે જે ભેગા થયા છે પર્પઝથી, એ દર વર્ષે ભેગા થઈએ આપણે. એક ફ્રેન્ડશિપ ડે આવે છે તો એક દિવસ 365 દિવસની અંદર એક દિવસ આપણે મિત્રો માટે ખર્ચવો જોઈએ, મિત્રો માટે એક દિવસ આપણે ઓપ્શનમાં રાખવો જોઈએ કે ભાઈ ફેમિલીને તો 364 દિવસ આપીએ છીએ, પણ મિત્રોને મળશો ને તો એક એનર્જી આવશે. કાલે હું 50 વર્ષનો થઈશ, પણ અત્યારે હું 25 વર્ષનો લાગુ છું. કેમ લાગુ છું? કે હું અઠવાડિયે 15 દિવસે મિત્રોને મળતો રહું છું. એટલે જે માઇન્ડમાં નેગેટિવિટી હોય, ભલે કરોડોનું દેવું હોય કે ગમે તે બોજ હોય ને માઇન્ડ ઉપર, એ માઇન્ડનો બોજ દૂર થઈ જાય. મિત્રો છે ને એ મહામૂલી દવા છે. આપણે જે મેડિકલની દવા પીવો એના કરતાં મિત્ર જોડે 2 મિનિટ વાતચીત કરો, 2 કલાક એની જોડે હરો ફરો, તમે બધું જ ટેન્શન ભૂલી જશો. અત્યારે તમે અહીંયા આવ્યો છો, કોઈને ઘરની પડી નથી, ઘર એની જગ્યાએ છે, પણ આપણે બધા ભેગા થયા છીએ. એક ઉર્મી, એક અનોખો રક્ત સંચાર આપણાની અંદર સંચાર થઈ રહ્યો છે. એટલે અમે દર વર્ષે પ્લાનિંગ બી કરી છે કે ભાઈ દર વર્ષે અમે અમરનાથ ગયા હતા, ગઈ સાલ, આ વખતે કેદારનાથ. એટલે અઠવાડિયું જોડે રહીએ મિત્રો જોડે, તો ફેમિલીની, આપણી પોતાની પર્સનલ લાઈફની અંદર જે બી પ્રોબ્લેમ ચાલતા હોય ને એ આપણે એકબીજાને શેર કરી શકીએ. મિત્રને જ આપણે શેર કરી શકીએ ને. ધારો કે મારી લાઈફમાં પ્રોબ્લેમ હોય તો મધર ફાધરને તો જણાવી ના શકું, પણ મિત્ર એવો છે કે ભાઈ જેને આપણે જણાવી શકીએ અને ત્યાંથી આપણને એક સોલ્યુશન મળી જાય. તો તમે બધા એક મેસેજથી અહીં પધાર્યા છે એ બદલ હું અભિનંદન કરું છું. હવે આની અંદર ઘણા બધા એકબીજાને ઓળખતા નહીં હોય, તો આપણે જનરલી એક એવું રાખીશું કે દરેક જણ પોતાનો પરિચય આપશે, અને દાંતીવાડા યુનિવર્સિટી છોડ્યા પછી કઈ રીતે સ્ટ્રગલ કરી અને અત્યારે કઈ જગ્યાએ સેટલ થયા છે એ 5-5 મિનિટ દરેક જણ ફાળવશે, એ આપણે સાંભળીશું. અને પછી સલીમભાઈ જે મિષ્ટાન લાવ્યા છે એ આપણે આરોગી અને પછી આગળનું પ્લાનિંગ કરીશું.